તો આવો શરૂઆત કરીએ આજના સૌથી પહેલા મુદ્દા સાથે। શું તમને તમારી કારમાં દેશના અલગ અલગ રાજ્યમાં ફરવાનો શોખ છે? શું તમે એક વર્ષમાં અનેક વખત ટ્રીપ કરો છો પરંતુ ટોલ ટેક્સ ચૂકવીને થાકી ગયા છો? તો તમારા માટે છે એક ખુશખબર। કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ટોલ ટેક્સ નિયમોમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે। તેમણે જાહેરાત કરી છે કે હવે 3000 રૂપિયા ફાસ્ટેગ પાસ બનાવવામાં આવશે, જેની મદદથી આખું વર્ષ અથવા 200 ટ્રીપ કરી શકાશે। आपने कही दईए कि भारत सरकार 15 ऑगस्टથી टोल प्लाजा पर वार्षिक पासની સુવિધા શરૂ કરવા જઈ રહી છે અને આ માટે લોકોએ 3000 રૂપિયાનો પાસ લેવો પડશે, જે એક વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે। જો કે આ પાસ બધા માટે નથી, ફક્ત ખાનગી વાહનો એટલે કે પ્રાઇવેટ વ્હીકલ્સ જેવા કે કાર, જીપ, વેન વગેરે માટે બનાવવામાં આવ્યો છે। આ સુવિધા કોઈ પણ વાણિજ્યિક વાહન માટે નથી। આ માહિતી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આપી છે। ગડકરીએ તેમના એક્સ પોસ્ટમાં કહ્યું છે કે વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુએબલ માટે જલ્દી જ રાજમાર્ગ યાત્રા એપ અને NHAI MORTHની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરવામાં આવશે, જે પ્રક્રિયાને સરળ બનાવશે। 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3000 रुपये में होगा। और ये जो वैलिडिटी है, एक साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं, उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। જો કે આ જાહેરાત બાદ તમામ લોકોના મનમાં એક સવાલ છે, જેના જવાબ અમે સરળ ભાષામાં આપીશું। કેટલાક સવાલો છે, એક નહીં અનેક સવાલો છે અહીં લોકોના મનમાં। આ પાસનો શું ફાયદો થશે? તો આપને કહી દઈએ કે આ પાસ તેમના માટે સૌથી ફાયદાકારક છે, જેઓ ઘણું ટ્રાવેલિંગ કરે છે અને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવતા હોય છે। એકવાર તમને પાસ મળી ગયા પછી તમારે એક વર્ષ સુધી 200 ટ્રીપ સુધી ટોલ પેમેન્ટની ચિંતા કરવાની જરૂર નથી। તો આગળ વાત કરીએ આ પાસ કેવી રીતે મેળવી શકાય છે। તો પાસ મેળવવો ખૂબ જ સરળ રહેશે। NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે જ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ટૂંક સમયમાં હાઈવે ટ્રાવેલ એપ અને તેમની સત્તાવાર વેબસાઇટ પર એક અલગ લિંક લોન્ચ કરશે। ત્યાંથી તમે પાસ માટે અરજી કરી શકો છો। 60 કિલોમીટરનો નિયમ શું છે? ઘણા લોકો ફરિયાદ કરતા હતા કે જો તેમના ઘરથી 60 કિલોમીટર વિસ્તારમાં ટોલ પ્લાઝા હોય તો તેમને વારંવાર ટોલ ચૂકવવો પડે છે, ખાસ કરીને જેઓ દરરોજ અથવા તો અઠવાડિયામાં એક વખત કે ઘણી વખત આ જ રૂટથી પસાર થતા હોય છે। આ વાર્ષિક પાસ આ સમસ્યાનો ઉકેલ લાવશે। હવે દર વખતે ટોલ ચૂકવવાની જરૂર નથી। શું આ પાસ દરેક ટોલ પ્લાઝા પર કામ કરશે? હા, આ પાસ દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર કામ કરશે। તમે દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હો કે પછી ચેન્નઈથી બેંગ્લોર, આ ફાસ્ટેગ પાસ દરેક જગ્યાએ સ્કેન કરવામાં આવશે અને પેમેન્ટ થઈ શકે છે। પરંતુ નોંધ લો, તે ફક્ત નેશનલ હાઈવેના ટોલ પર જ કામ કરશે, સ્ટેટ હાઈવે કે લોકલ ટોલ પર નહીં। ફાસ્ટેગ પહેલેથી જ છે તો પછી આ પાસ શા માટે? ફાસ્ટેગ સાથે ટોલ પાર કરતી વખતે દર વખતે પૈસા ચૂકવવામાં આવે છે, પરંતુ આ વાર્ષિક પાસ સાથે તમે એક વર્ષ માટે ટોલ ફ્રી મુસાફરી કરી શકો છો અથવા નિશ્ચિત રકમમાં 200 ટ્રીપ સુધી મુસાફરી કરી શકો છો। હાઈવે પર વારંવાર મુસાફરી કરતા લોકો માટે આ એક સરળ ઓપ્શન છે। આ પાસ પાછળ સરકારનો હેતુ શું છે? તો સરકાર અને NHAIનો ઉદ્દેશ્ય ટોલ સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે। તેઓ ઈચ્છે છે કે ટોલ પ્લાઝા પર વાહનોની કતારો ઓછી હોવી જોઈએ। લોકોએ ડિજિટલ પેમેન્ટનો વધુ ઉપયોગ કરવો જોઈએ। ટોલ કલેક્ટર્સ અને ડ્રાઈવરો વચ્ચે વિવાદોનો અંત આવવો જોઈએ।
અને 60 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોની સમસ્યાઓનું નિરાકરણ થવું જોઈએ. શું કોઈ નિયંત્રણ છે કે આ કઈ રીતે થશે કે આની કન્ડિશન શું છે? તો કેટલીક બાબતો હજુ સ્પષ્ટ નથી. જેમ કે જો તમે વર્ષના અંત પહેલા 200 ટ્રીપ કરો છો તો શું તમારે રિન્યૂ કરાવવો પડશે પાસ? શું દરેક ટોલ પ્લાઝા પર 200 ટ્રીપની મર્યાદા સમાન હશે કે પછી અલગ અલગ ટોલ માટે અલગથી ગણતરી કરવામાં આવશે? તો આ પાસ સ્ટેટ હાઈવે કે ખાનગી ટોલ પર ચાલશે નહીં. તેથી તેને અવકાશ થોડો તેનો મર્યાદિત રહેવાનો છે, પરંતુ NHAI ટૂંક સમયમાં જ આની તમામ વિગતો સ્પષ્ટ કરશે. સુપર 6માં